ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે પ્રશ્ન નંબર 5 એટલે દાખલા નંબર 5 કરી ગયા હતા. હવે દાખલા નંબર 6. ખાસ ધ્યાન આપજો. અત્યારે છેલ્લા બે દાખલાથી આપણે જે છુપા હવાલાઓ છે એના પર આપણે ફોકસ કરીએ છીએ. છુપા હવાલાઓ કેવી રીતના ઓળખાય? તારીખ અને આયુષ્ય આપેલું હોય, એ ટકા આપેલા હોય, એ છુપા હવાલા કહેવાય. બરાબર છે? તો એ ખાસ ઓળખવાના અને એની નોંધ કરવાની. તો પ્રશ્ન નંબર આગળ 6. બ્રહ્મા અને વિષ્ણુ 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢી ભાગીદારો છે. 31/3/17 રોજનું કાચું સરવૈયું અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. ઉધાર બાકી અને જમા બાકી. ઉપાડ: બ્રહ્મા 5,000, વિષ્ણુ 5,000. ભાડાપટ્ટાનું મકાન 1/4/16 થી 10 વર્ષ માટે 60,000. મશીનરી 50,000. આપેલ વટાવ 350. દેવાદારો 40,000. જાવકમાં ગાડી ભાડું 1,200. ફર્નિચર 5,000. પગાર 7,500. ઘરખર્ચ 1,200. લેણી હુંડી 20,000. વેપાર ખર્ચ 5,900. રોકડ સિલક 6,000. સ્ટોક 31/3/17 73,000. જમા બાકી. મૂડી: બ્રહ્મા 55,000, વિષ્ણુ 45,000. બ્રહ્માની લોન 1/7/16 થી 50,000. મળેલ વટાવ 400. લેણદારો 25,000. કમિશન 2,500. દેવી હુંડી 5,000. વેપાર ખાતે 57,250. સરવાળો બંને બાજુનો 2,80,150. હવાલાઓ: મશીનરી પર 6% અને ફર્નિચર પર 20% લેખે ઘસારો ગણો. મૂડી પર 10% લેખે અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો આપણે હવાલાથી શરૂઆત કરીએ. ખાતા તૈયાર છે બધા? હવાલાથી શરૂઆત કરીએ. હવાલા છે એની બે નોંધ થશે. મશીનરી પર 6% અને ફર્નિચર પર 20% લેખે ઘસારો ગણો. તો પહેલાં આપણે મશીનરી શોધી કાઢીએ. મશીનરી 50,000. મશીનરી જીવંત વ્યક્તિ કે નોંધાયેલી સંસ્થા નથી એટલે બિન વ્યક્તિ ખાતું. મશીનરીનું ખરીદ વેચાણ થઈ શકે એટલે માલ મિલકત ખાતું. એમાં માલ શબ્દ લાગશે નહીં એટલે મિલકત ખાતું. એટલે મિલકત એના બાજુ મશીનરી. $50,000 માઇનસ ઘસારો 6% એટલે 3,000 બસ 47,000. ઘસારાની બીજી નોંધ: નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ફર્નિચર પર ઘસારો, મશીનરી પર ઘસારો. આગળ ફર્નિચર પર 20% લેખે ઘસારો ગણો. ફર્નિચર શોધી કાઢીએ. ફર્નિચર છે 5,000. ફર્નિચર જીવંત વ્યક્તિ કે નોંધાયેલી સંસ્થા નથી એટલે બિન વ્યક્તિ ખાતું. ફર્નિચરનું ખરીદ વેચાણ થઈ શકે એટલે માલ મિલકત ખાતું. એમાં માલ શબ્દ નહીં લાગશે એટલે મિલકત ખાતું. એટલે મિલકત ઘણા બાજુ ફર્નિચર 5,000 માઇનસ ઘસારો 20% એટલે 1,000 એટલે 4,000. ઘસારાની બીજી નોંધ થશે નફા નુકસાનની ઉધાર બાજુ. ફર્નિચર પર ઘસારો, આગળ મૂડી પર 10% લખે અને ઉપાડ પર 12% લખે વ્યાજ ગણવાનું છે. પહેલા મૂડીની બાકી લખી દઈએ. અહીંયા આપણે મૂડી ખાતું બનાવવાનું છે એટલે મૂડીની બાકી મૂડી ખાતામાં લખીએ. જમા બાકી છે એટલે જમા બાજુ લખીએ. બાકી આગળ આવ્યા 55,000. મૂડી પર વ્યાજ 55,000 ના 10% એટલે 5,500. 45,000 ના 10% એટલે 4,500. મૂડી પર વ્યાજ ઉપજ ખર્ચ ખાતું. ઉત્પાદન પછીનો ખર્ચ એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પણ આ જે ખર્ચ છે એ પેઢીએ ભાગીદારને ચૂકવેલ ખર્ચ છે. એ પેઢીએ ભાગીદારને ચૂકવેલ ખર્ચ ક્યાં છે? ફાળવણી ખાતાની. અહીંયા જમા છે એટલે ફાળવણી ખાતાની ઉધાર બાજુ. મૂડી પર વ્યાજ. બ્રહ્મા અને વિષ્ણુ 5,500 4,000. બરાબર.
ખાલી એટલું આ બધું યાદ નહીં રખાતું હોય કે પેઢીએ ભાગીદારને ચૂકવેલ ખર્ચ કરો, પેઢીએ ભાગીદાર સિવાયની વ્યક્તિને ચૂકવેલ ખર્ચ કરો, આ બધું સમજ ન પડતી હોય તો આટલે એકદમ સિમ્પલ યાદ રાખવાનું કે ફાળવણી ખાતામાં મૂડી પર વ્યાજ, ઉપાડ પર ઉધાર બાજુ મૂડી પર વ્યાજ, ભાગીદારનો પગાર અને ભાગીદારનું કમિશન, આટલું જ આવશે. એ સિવાયના બધા ખર્ચા જે ખરા એ બધા નફા નુકસાન ખાતામાં આવશે. આગળ ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. ઉપાડની બાકી લખી દઈએ. ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ 5000 ઉપાડ પર વ્યાજ 5000 ના 12% એટલે 600. ઉપાડ પર વ્યાજ આવક થશે પણ પેઢીને ભાગીદાર પાસેથી મળેલી આવક એટલે નફા નુકસાન ખાતાની જમાની જગ્યાએ ફાળવણી ખાતાની જમા બાજુ. પહેલા જે નફા નુકસાન ખાતામાં તફાવત આવે અહીંયા ચોખ્ખો નફો તે લખીએ, પછી લખીએ ઉપાડ પર વ્યાજ બ્રહ્મા અને વિષ્ણુ 600. બરાબર, ધ્યાન રાખજો. આપણે ઉપાડ પર અહીંયા લખીએ તો પણ સાચું છે, નફા નુકસાનની જમા બાજુ લખીએ તો પણ સાચું છે. પહેલા ચેપ્ટરની અંદર આપણે જોઈ ગયા હતા એક અમુક દાખલાઓની અંદર એવું હતું કે ચોખ્ખો નફો ઉપાડ પર વ્યાજ ગણ્યા પછીનો, એટલે કે ઉપાડ પર વ્યાજ અહીંયા લખાઈ ગયેલું હતું, એ ગણ્યા પછીનો ચોખ્ખો નફો અહીંયા લાવતા હતા. એટલે આ નફાની અંદર ઉપાડ પર વ્યાજ આવી જતું હતું, એટલે પાછું આપણે અહીંયા નહીં લખતા, અહીંયાની જગ્યાએ અહીંયા લખાઈ ગયેલું હતું, એટલે અહીંયા લખતા ન હતા. બરાબર, પણ જ્યાં સુધી ધ્યાન દઈએ ત્યાં સુધી આ રીતે કરવાનું. આગળ ઇન શોર્ટ ફરી પાછું ફાળવણી ખાતામાં મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ભાગીદારનો પગાર અને ભાગીદારનું કમિશન, આટલું આવશે. બરાબર, અને બીજું ચાલુ ખાતાનું વ્યાજ, એ સિવાય બધું નફા નુકસાન ખાતામાં. આગળ કાચું સરવૈયું, હવાલા પૂરા થયા, કાચું સરવૈયું, હવાલા પૂરા થયા, કાચું સરવૈયું. ઉધાર બાકીમાં ઉપાડ આવી ગયું. ભાડાપટ્ટાનું મકાન, તારીખ 1/4/16 થી 10 વર્ષ માટે 60,000. તો પહેલા મકાનની નોંધ કરી દઈએ. ભાડાપટ્ટાનું મકાન માલ મિલકત ખાતું, એમાં મિલકત થશે એટલે મિલકત લેણા બાજુ ભાડાપટ્ટાનું મકાન, તારીખ અને વર્ષ આપેલું છે એટલે છૂપો હવાલો. તો છૂપો હવાલો શું બને? 1/4/16 થી 10 વર્ષ માટે, એટલે 10 વર્ષ આનું આયુષ્ય છે. 10 વર્ષ પૂરા થશે એટલે ભાડાપટ્ટાના મકાનનું આયુષ્ય પૂરું થશે. આયુષ્ય પૂરું થશે એટલે એની જગ્યાએ આપણે નવું મકાન વસાવવું પડશે, એટલે કે નવો ભાડાપટ્ટો કરવો પડશે. નવો ભાડાપટ્ટો કરીશું ત્યારે ખરીદી તારીખે જેટલી કિંમત આપણે ભાડાપટ્ટાના મકાન માટે ચૂકવેલી છે એટલી કિંમત આપણને 10 વર્ષ પછી જોઈશે, એટલે કે 10 વર્ષમાં એટલી કિંમત આપણે ભેગી કરવી પડશે. તમને સ્કૂટરનું ઉદાહરણ આપેલું હતું. 50,000 રૂપિયાનું આપણે સ્કૂટર ખરીદીએ, એનું આયુષ્ય ધારો કે 10 વર્ષ હોય તો 10 વર્ષ પછી એ સ્કૂટર નકામું થઈ જશે. એટલે 10 વર્ષ પછી એ સ્કૂટરની જગ્યાએ બીજું નવું સ્કૂટર લાવવું પડશે. નવું સ્કૂટર લાવવા માટે આપણને ત્યારે 50,000 રૂપિયાની જરૂરિયાત ઊભી થશે. તો આપણે એનું પ્લાનિંગ કેવી રીતના કરવું પડે? એકી સામે 50,000 કાઢવાના હોય તો થોડો પ્રોબ્લેમ થાય. એટલા માટે આપણે શું કરશું કે 50,000 ભાગ્યા 10 વર્ષ, એટલે દર વર્ષે આપણે 5,000 રૂપિયા જો બચાવીશું તો 10 વર્ષ પછી એક બાજુ સ્કૂટરનું આયુષ્ય પૂરું થશે અને બીજી બાજુ ભેગા થયેલા 5,000 એમ કરીને 10 વર્ષમાં 50,000 રૂપિયા ભેગા થઈ જશે. એટલે એની અંદરથી આપણે આયુષ્ય પતન મિલકતની જગ્યાએ બીજી નવી મિલકત લાવી શકીશું. તો આમાં પણ એ રીતના તો 10 વર્ષ છે એટલે 10 વર્ષમાં ભાડાપટ્ટાના મકાનની કિંમત આપણે ભેગી કરવાની, બરાબર ને? તો આ ભેગી કરવાની જે કિંમત છે એને આપણે ઘસારા તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર ને? ઘસારાની 2-3 વ્યાખ્યા ગણી ગયેલા કે મિલકતનું આયુષ્ય પૂરું થતા એની જગ્યાએ નવી મિલકત વસાવવા માટે જે ફંડની જરૂરિયાત હોય તે ફંડ જે દર વર્ષે ભેગું કરવામાં આવતું હોય એને ઘસારો તરીકે ઓળખવામાં આવે. બીજું કે મિલકતના વપરાશના કારણે મિલકતની કિંમતમાં ઘટાડો થાય એ બધી જ રીતે જોઈએ તો આ બધી વ્યાખ્યાઓની અંદર આ રીતે આવી જતું. જો દાખલા તરીકે આ મશીનરી ઉપયોગ થયો એટલે એની કિંમત ઘટી, બરાબર? આ રીતના 3,000 રૂપિયા ઘટતા બીજા વર્ષના પાકા સરમ 47 માંથી 3 બાદ થશે એટલે 43 રહેશે. ત્રીજા વર્ષના પાકા સરમ 43 માંથી એમ કરતા મિલકત એક દિવસ પાકું સરવમાં 0 થઈ જશે. બીજી બાજુ આ 3,000 રૂપિયા આપણે નફા નુકસાનની ઉધાર બાજુ ખર્ચ તરીકે લખીએ છીએ, એટલે કે અહીંયા જે કાચો નફો આપણે કમાશું એમાંથી આપણે 3,000 રૂપિયા ખર્ચ
ના કાઢીએ છીએ, પણ આ ખરેખર ખર્ચા તો નથી, બરાબર. પગારને જેમ પગારને એ બધા ખર્ચાની જેમ આ બધા આની ચૂકવણી થતી નથી, એટલે એ તો ફરી પાછા ધંધામાં રહેશે. એટલે અહીંયાથી આપણે 3000 નું આયુષ્ય બાદ કરીને અહીંયા 3000 રૂપિયા કાઢ્યા, એ 3000 રૂપિયા ઘસારા ફંડનો ડબ્બો છે એની અંદર પડી જશે. એટલે શું થશે કે 3000 રૂપિયા એમાં થઈ ગયા, બીજા વર્ષે એમાંથી 3000 પડશે, એમ કરતા દર વર્ષે આ ખર્ચ તરીકે આપણે ઉધારીને એ ડબ્બામાં મૂકતા જશું, બરાબર ને. તો આ ઉદાહરણની અંદર બંને જ વ્યાખ્યા આવી ગઈ, એક વપરાશના કારણે કિંમત ઘટી એ, અને બીજું આયુષ્ય પૂરું થતા નવી મિલકત વસાવી શકાય એ માટે ફંડ ભેગું થયું તે. આ અહીંયા પહેલી વ્યાખ્યા બતાવી, મિલકતના ઉપયોગના કારણે મિલકતની કિંમતમાં ઘટાડો. આ બીજી એન્ટ્રી કરીએ એટલે બીજી વ્યાખ્યા પૂરી થઈ કે આયુષ્ય પૂરું થતા જરૂરી ફંડ ભેગું કરવાનું કરીએ છીએ એ, બરાબર. તો અહીંયા પણ આપણે ઘસારો ટૂંકમાં ગણવાનો છે, બરાબર. હવે ઘસારો આપણે બે પદ્ધતિએ ગણીએ, સીધી લીટીની પદ્ધતિએ અને ઘટી જતી બાકીની પદ્ધતિએ. તો સીધી લીટીની પદ્ધતિ આપણે ઘસારો શાના પર ગણીએ, તો એની પડતર કિંમત પર ગણીએ, અથવા તો ખરીદ કિંમત પર. જે તારીખે ખરીદેલું હોય તે તારીખની જે ખરીદ કિંમત હોય એના પર ઘસારો ગણીએ, બરાબર. ઘટી જતી બાકીની પદ્ધતિએ છેલ્લી જે બાકી હોય એના પર ઘસારો ગણીએ. તો અહીં જ્યારે આયુષ્ય આપેલું હોય તો આપણે 50,000 નું સ્કૂટર છે, 10 વર્ષમાં આયુષ્ય છે, તો દર વર્ષે 5,000 ભેગા કરવા પડે. તો આ ભેગી કરેલી રકમને ઘસારો કહેવાય. તો દર વર્ષે 5,000 ભેગા કરવાના, એટલે દર વર્ષે ઘસારાની રકમ સરખી આવે, બરાબર ને. એટલે એનો અર્થ એ થયો કે જ્યારે આયુષ્ય હોય ત્યારે ઘસારાની રકમ દર વર્ષે સરખી આવશે, અને દર વર્ષે ઘસારાની રકમ સરખી આવતી હોય એ પદ્ધતિને આપણે સીધી લીટીની પદ્ધતિ તરીકે ઓળખીએ. ઇન શોર્ટ, આ બધું નહીં ખ્યાલ આવ્યો હોય તો હવે જે એકદમ ટૂંકી ભાષામાં કે આયુષ્ય આપેલું હોય એટલે ઘસારો ગણવાનો, અને ઘસારો આયુષ્ય આપેલું હોય એટલે સીધી લીટીની પદ્ધતિએ ગણવાનો. સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો હોય એટલે જે તારીખે ખરીદેલું હોય તે તારીખની કિંમત પર ઘસારો ગણવાનો, બરાબર છે. તો અહીંયા આપણે ખરીદેલું ક્યારે છે, ખરીદ તારીખ કઈ છે, તો લખેલું છે જો કાઉન્સમાં, તારીખ 1/4/16 થી 10 વર્ષ માટે. એટલે ખરીદ તારીખ કઈ છે, 1/4/16, બરાબર છે. અંદર આપણને 60,000 કિંમત આપેલી છે, એ કઈ તારીખની કિંમત છે ચેક કરી લેવાનું, બરાબર. કઈ તારીખની કિંમત છે ચેક કરી લેવાનું. જો એ 1/4/16 ની કિંમત હોય આ 60,000 રૂપિયા, તો એનો મતલબ એ થયો કે એ ખરીદ કિંમત છે, કારણ કે ખરીદેલું 1/4/16 છે, બરાબર. પણ એ 1/4/16 ની કિંમત ન હોય અને બીજી કોઈ તારીખની કિંમત હોય, બરાબર, તો એનો અર્થ એ થયો કે એ બાકી થઈ, બરાબર. એ બાકી થઈ, બાકી હોય તો આપણે બાકી પરથી ખરીદ કિંમત શોધવાની. 11મા ધોરણમાં ભણી ગયા હતા કે ધારો કે 2009માં આપણે મશીન ખરીદવું હોય, બરાબર ને, બાકી આપેલી હોય 2012ની, બરાબર. 2012ની બાકી આપેલી હોય ને ખરીદેલું હોય 2009માં, તો સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવા માટે આપણે 2009ની ખરીદ કિંમત જોઈએ. તો એ જો ન હોય તો આપણે ધારીને ગણતા હતા 1/4/2009ની કિંમત, ધારો કે ખરીદ કિંમત 100 છે, પછી આપણે ઘસારો કાપતા 2012 સુધી આવીએ, પછી એના આધારે પદ બનાવીને આપણે ખરીદ કિંમત શોધીએ અને પછી એના પર ઘસારો ગણીએ, બરાબર ને. એટલે ટૂંકમાં આયુષ્ય આપેલું છે એટલે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો, એટલે જે તારીખે ખરીદેલું હોય તે તારીખની કિંમત પર ઘસારો ગણવાનો. તો ખરીદેલું આપણે 1/4/16 છે, બરાબર છે. અંદર જે આપેલી છે બાકી, કાચા સરામાં આપેલી એ બાકી કહેવાય. કે બાકીની જે રકમ છે, બાકી કયા તારીખની છે, બાકી જે આપેલી છે કઈ તારીખની છે, તો જો કાચું સરોવર આપણું 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું છે. કાચું સરોવર 31/3/17 છે, એટલે વર્ષ શરૂ ક્યાં થાય, 31/3/17 પૂરું થાય, એટલે વર્ષ શરૂ ક્યાં થાય, 1/4/16. એટલે અંદર જે બધી બાકીઓ આપેલી છે એ કઈ તારીખની બાકી આપેલી છે, 1/4/16 ની બાકી આપેલી છે, બરાબર. એટલે અહીંયા બાકી જે આપેલી છે 1/4/16 આપેલી છે, એટલે ખરીદેલું પણ ક્યારે છે, 1/4/16, બરાબર ને. એટલે આ બંને તારીખ સરખી થઈ જાય તો આપણે કોઈ વાંધો નથી. ધારો કે અહીંયા ખરીદેલું હોય 1/4/2013 અને અંદર જે આ 60,000 જે બાકી આપેલી છે એ 1/4/16 ની બાકી છે, બરાબર. સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો હોય તો આ તારીખે જે તારીખે ખરીદેલું હોય તે તારીખની કિંમત પર ઘસારો ગણવાનો, એટલે 1/4/13 ની કિંમત પર ઘસારો આપણે ગણવાનો. આપણી પાસે છે 1/4/16 ની કિંમત, એટલે આપણે પેલા ધારીને કિંમત શોધવી પડે, ખરીદ કિંમત, બરાબર ને. પણ આમાં તો ખરીદેલું ક્યારે છે, 1/4/16
થી 10 વર્ષ માટે, બરાબર. તો 1/4/16 ખરીદેલું છે, બરાબર. ધ્યાન રાખજો, બરાબર. કારણ કે આ પ્રકારના જે હવાલાઓ જે ખરા ને એ એમકોમ કે બીકોમ ની અંદર ખાસ પૂછવામાં આવે છે. તો અહીંયા ખરીદેલું કહેવાય છે 1/4/16, અંદર જે કિંમત આપેલી છે એ કઈ તારીખની આપેલી છે? 1/4/16 ની કિંમત આપેલી છે. 60,000 જે છે 1/4/16 ની કિંમત છે અને ખરીદેલું પણ 1/4/16 જ છે. એટલે આ જે કિંમત છે એ જ ખરીદ કિંમત છે. એટલે આપણે ઘસારો ગણી શકીએ. માઇનસ આપણે જ્યારે આયુષ્ય આપેલું ને ત્યારે ઘસારાની જગ્યાએ આપણે શબ્દ બદલશું. માંડીવાળી 60,000 ભાગ્યા 10 વર્ષ. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે ચેક કરી દો. ધારો કે અહીંયા એવું હોત કાઉન્સમાં કે 1/4/14 થી 10 વર્ષ માટે, તો ખરીદેલું 1/4/14 અને કિંમત જે આપેલી છે 60,000 તે કઈ તારીખ? 1/4/16 ની. એટલે આપણે ખરીદેલું 1/4/14, આ જે કિંમત છે 1/4/16 ની, એટલે આ બાકી કહેવાય. એના પછી આપણે ખરીદ કિંમત શોધવી પડે. ધારો કે 1/4/14 ખરીદ કિંમત 100 માઇનસ ઘસારો, એમ કરતા કરતા જ્યાં સુધી 1/4/16 ની બાકી આવે ત્યાં સુધી આપણે ધારેલી કિંમતમાંથી ઘસારો બાદ કરતા રહેવાનું. પછી જે કિંમત આવે તેના આધારે ખરીદ કિંમત શોધવાની, પછી એ કિંમત પર ઘસારો ગણવાનો, બરાબર. આવું પણ આવશે, બરાબર. પણ આપણે પહેલાથી સમજ્યા હોય તો વાંધો નહીં. 11મા ધોરણની અંદર આ બધી વસ્તુઓ આગળ જતા તમને હાર્ડ નહીં પડે. એટલે 11મા ધોરણની અંદર આ બધું તમારી પાસે પ્રિપેરેશન કરાવેલું. એ રીતના હું કાયમ કહું છું કે 11મું ધોરણ અને 12મું ધોરણ ખૂબ અગત્યનું છે. એમાં જે નાની નાની વસ્તુઓ છે એ તમને મોટા દાખલાઓ સોલ્વ કરવા માટે ખૂબ ઉપયોગી થતી હોય. આપણે જોયું હતું કે આ ખરીદ કિંમત શોધવી એ એક આખું ચેપ્ટર હતું, બરાબર. હવે એ ચેપ્ટરનો એક નાનો અમથો ભાગ અહીંયા આવે છે આપણને, બરાબર. તો આવી રીતના ઘણી બધી કાળજીઓ આપણે રાખવી પડે. માંડી વાળેલ છે એટલે કે ઘસારો, એટલે એની બીજી નોંધ નફા નુકસાનની ઉધાર બાજુ. ભાડા પટ્ટાનું મકાન માંડી વાળેલ 6,000. આગળ મશીનરી આવી ગયું. આપેલ વટાવ 350, ઉપજ ખર્ચ ખાતું ઉત્પાદન પછીનો ખર્ચ, એટલે નફા નુકસાનની ઉધાર બાજુ 350. દેવાદારો 40,000, દેવાદાર વ્યક્તિ ખાતું અને લેણું થશે એટલે મિલકત લેણા બાજુ દેવાદાર 40,000. જાવક માલ ગાડી ભાડું 1,200, જાવક માલ ગાડી ભાડું ઉપજ ખર્ચ ખાતું ઉત્પાદન પછીનો ખર્ચ, ફર્નિચર આવી ગયું. પગાર 7,500, ઉપજ ખર્ચ ખાતું ઉત્પાદન પછીનો ખર્ચ, નફા નુકસાનની ઉધાર બાજુ. ઘર ખાત 1,200, ઘર ખાત ઉપજ ખર્ચ ખાતું ઉત્પાદન પછીનું નુકસાન એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. ઘર ખાત કાચા સરવૈયાનું વત્તા ઘર ખાત હવાલાનું વત્તા ઘર ખાત અનામત હવાલાની માઇનસ ઘર ખાત અનામત કાચા સરવૈયાની. અહીંયા ઘર ખાત આ કાચા સરવૈયાની છે એટલે અહીંયા કાચા સરવૈયાની છે ત્યાં લખી દઈએ 1,200. લેણી હુંડી 20,000, લેણી હુંડી વ્યક્તિ ખાતું અને લેણું થશે એટલે મિલકત લેણા બાજુ. વેપાર ખર્ચ 5,900, વેપાર ખર્ચ એટલે ઉપજ ખર્ચ ખાતું અને વેપાર ધંધો કરવાનો ખર્ચ એટલે ઉત્પાદન પછીનો ખર્ચ એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. વેપાર ખર્ચ 5,900. રોકડ શિલ્લક 6,000, રોકડ મિલકત ખાતું થશે એટલે મિલકત બાજુ રોકડ 6,000. સ્ટોક 31,17, આ કાચો સરળ 31,17 નો છે અને સ્ટોક પણ 31,17 નો છે. એટલે છેવટનો સ્ટોક થાય. છેવટનો સ્ટોક કાચા સરળમાં હોય તો એની એક જ નોંધ થશે, મિલકત લેણા બાજુ. આખા સ્ટોક 73,000.
મૂડી આવી ગયું. બ્રહ્માની લોન 50,000 એટલે બ્રહ્મા પાસેથી ઓછીની લીધેલી રકમ એટલે વ્યક્તિ ખાતું થાય અને દેવું થાય એટલે મૂડી દેવા બાજુ પહેલા મૂડી ખાતા બ્રહ્મા અને વિષ્ણુ, પછી લખીએ આપણે બ્રહ્માની લોન 1/7/16 થી 50,000. બરાબર, આ તારીખ આપી એટલે આપણે વિચારવાનું છૂપો હવાલો હોઈ શકે. બ્રહ્માની લોન, બ્રહ્મા ભાગીદાર છે, ભાગીદાર પેઢીને લોન આપે, બરાબર છે, તો એના પર પેઢીએ ભાગીદારને વ્યાજ આપવાનું. તો કેટલું વ્યાજ આપવાનું, કેટલા ટકા વ્યાજવાળી લોન છે નથી આપ્યું, તો આપણે એનો નિયમ છે કે ભાગીદાર પેઢીને લોન આપે ને એના પર લોન પર વ્યાજ અંગે ઉલ્લેખ ન હોય તો 6% લેખે વ્યાજ આપવાનું. એટલે આપણે 6% લેખે વ્યાજ આપવાનું થાય. બરાબર, 6% લેખે વ્યાજ જે આપવાનું થાય એ આપેલું છે. જો આપેલું હોય તો કાચા સરવાળામાં હોય, તો કાચા સરવાળામાં લોન પર વ્યાજ છે, ભાગીદારની લોન પર વ્યાજ નથી. એટલે એનો અર્થ એ થાય કે જે આપણે વ્યાજ આપવાનું થાય છે એ આપેલું નથી. આપેલું નથી એટલે એનો અર્થ શું થાય, ચૂકવવાનું બાકી છે. બરાબર, તો હવાલો શું બનશે, લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી. તો પહેલા લોન પર વ્યાજની નોંધ કરીએ. લોન પર વ્યાજ ઉપજ ખર્ચ ખાતું અને ઉત્પાદન પછીનો ખર્ચ એટલે નફા નુકસાનની ઉદર બાજુ બ્રહ્માની લોન પર વ્યાજ અંદર નથી આપેલું એટલે ઝીરો વત્તા ચૂકવવાનું બાકી. ચૂકવવાનું બાકી 50,000 ગુણ્યા વ્યાજનો દર 6% એટલે 600 ગુણ્યા 1 સાથે આપેલું એટલે પહેલી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 9 મહિના. $2,250. લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ એની બીજી નોંધ કરીએ કારણ કે હવાલો છે. લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ વ્યક્તિ ખાતું અને દેવું થશે એટલે મૂડી દેવા બાજુ બ્રહ્માની લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ 2,250. આગળ મળેલ વટાવ 400, આવક થશે એટલે નફા નુકસાનની જમા બાજુ મળેલ વટાવ 400. લેણદાર 25,000, લેણદાર વ્યક્તિ ખાતું દેવું થશે એટલે મૂડી દેવા બાજુ લેણદાર 25,000. કમિશન 2,500, કમિશન જમા બાકીમાં આપેલું છે એટલે આ મળેલું કમિશન થાય. મળેલું કમિશન એટલે આવક થાય એટલે નફા નુકસાનની જમા બાજુ કમિશન 2,500. દેવી હુંડી 5,000, દેવી હુંડી વ્યક્તિ ખાતું દેવું થશે એટલે મૂડી દેવા બાજુ દેવી હુંડી 5,000. વેપાર ખાતે આ જમા બાકી આપેલી છે એટલે આ કાચો નફો થાય. કાચો નફો થાય એટલે આપણે વેપાર ખાતામાં કઈ નથી, અહીંયા લખીને પછી અહીંયા લાવીએ જગ્યાએ ડાયરેક્ટ જ આપણે અહીંયા લખી દઈએ વેપાર જમા બાકી આપેલી છે એટલે જમા બાજુ લખીએ વેપાર ખાતે કાચો નફો 57,250. બધી વિગત આવી જાય છે આ ફોર્મમાં જે છે પ્લસ માઇનસ કરીને બહાર કાઢવા છે 1200. બરાબર, આ ખાતામાં કઈ છે નથી. આ બંધ કરીને જે તફાવત આવે તો અહીંયા લાવવાનો, અહીંયાથી અહીંયા ને બાકી આગળ અહીંયા લાવવાનું. બરાબર, આ રીતે 5 ખાતાના પ્રકાર લખી દઈએ. મળવાનું બાકી કમિશન જાહેરાત ખર્ચ દરમાં આવ્યો સોરી ડેમેજ. ઓકે, આ રીતે ખાતા જાતે બંધ કરવાના. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી હવાલાવાળા દાખલાઓ શરૂ કરીશું. બરાબર, ટેક્સ્ટ બુક સાથે રાખવાની. હવે ટેક્સ્ટ બુકના આપણે દાખલાઓ
ગણીશું. બરાબર, ફરી પાછો આ બરાબર ધ્યાનથી પ્રેક્ટિસ કરજો. કંઈ નહીં ખ્યાલ આવે તો કહેજો. પળાપટાનું મકાનવાળો આપણે બીજા ઘણા દાખલાઓની અંદર જોઈશું એટલે તમને ખ્યાલ આવી જાય. બરાબર, ટૂંકમાં એટલું યાદ રાખવાનું, આ વિશે આપેલું એટલે સીધી રીતની પદ્ધતિ દર્શાવો ગૃહ. બરાબર.